મહાદેવ મારા ગુજરાતી ભાઈઓ મિત્રો કેમ છો? મોજમાં? હા મિત્રો, તમે ઓફકોર્સ મોજમાં છો મિત્રો. અમારો 1800 કિલોમીટર સફર છે. હવે એમાંથી આઈ થિંક ઓલમોસ્ટ ને 230 કિલોમીટર બાકી રહ્યું છે. હાલ તો મિત્રો અહીંયા છે ને ગોરખપુરની આગળ તો બાયપાસ છે મિત્રો. પેટ્રોલ હતું ત્યાં રોકાણા હતા. સવાર વહેલા ઉભા થઈ ગયા છે, ચા પાણી પી લીધા છે, મસ્ત પેટ ભરાઈ ગયું છે. અને સવારમાં મારે 70 ગ્રામ ગોધો અડાઈ ગયો છે. એક આ બિસ્કિટ લીધા હતા અને બીજી અત્યારે સોન પાપડી. તે છે ને આજનો ટાર્ગેટ છે 100 રૂપિયા વાપરવાનો. જોઈ કેટલા વપરાય છે એટલા માટે. ચાલો મિત્રો હવે આગળ જઈએ. આજનો ટાર્ગેટ શું નથી, આજના લોકો કેવા મારવાના છે, ક્યાં શું છે, શું થવાનું છે તે કાંઈ ખબર નથી. તમે ખાલી બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. મિત્રો ઘરેથી નીકળે આજે છે 20મો દિવસ છે. હવે અમારી યાત્રા પૂર્ણ કરવા 5-6 દિવસ ખાલી બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. મિત્રો ઓલમોસ્ટ 2 વાગે આવ્યા છે. પાછળ મસ્ત સમોસા ખાધા હતા. અને મિત્રો માંડ છે ને આપણા બાલાજીના કુરકુરિયા જેડા છે તે ત્રણેય ભાઈઓ ઉભા હતા લેવા. વાંધો ને, ચાલો આગળ જાય. ગમે શાંતિથી મસ્ત જગ્યા ગોતીએ, બેસીએ. ઓકે મિત્રો, સિટી આવે ને એટલો કંટ્રી છે ના પૂછો વાત. આપણે કેમ સુરતનો ચોટા એવું અહીંયા આવે ને આવું બધું આ કાંઈ નથી. અને પાછળ હતું આવ છેલ્લો નંબરનો રોડ, એમાં સાયકલે ઘડે ઘડે બ્રેક મારવાને, એમાં ટ્રાફિક, એમાં આવતું પબ્લિક, હોન ઘાટ એ હોન ઉપર હોન મારા કાનમાં ટાક ટાક કરતા કરતા એવું બધું પબ્લિક. એટલે એવા કન્ટ્રી પણ જેમ મને આપણે બહાર નીકળી સિટીથી. ઓકે, આખું સિટી છે નોનવેજ છે એટલા માટે પાછળ ખાલી અમે જ્યાં રોકાવાના છે ને આગળ પેટ્રોલ પંપ ખાલી 1 કિલોમીટર છે. આખું સિટી નોનવેજ છે ને આગળ પાછળ કાંઈ નથી પેટ્રોલ પંપની. એટલા માટે વિચાર્યું તો સમોસા લઈ લઈ. તો આખું સિટી નકરું નોનવેજ. સમોસા કેમ લેવા એમ થાય. એટલે એક માણે એક દુકાન હતી જે આગળ પાછળ કાંઈ નોનવેજનું નહોતું. ત્યાંથી દુકાનમાં સમોસા એ બે ભાઈ નાખી લે છે. હું આગળ જોવા આવ્યો હતો કે બીજું કાંઈ છે કે, પણ અહીંયા નકરો જે સમોસા અહીંયા વેચે પણ કહેવાય ને બાજુમાં કાપતા આપણને ખસોડો મેળતું ન આવે. ભલે ને આગળ છે પણ તો મેળતું ન જ આવે ને. એટલા માટે ખાલી એક દુકાન છે સારી સમોસાની, જેને આગળ પાછળ બાજુમાં કાંઈ નથી, નકરું વેજ. એટલે નાથી ખાલી સમોસા છે, ચટણી બટની કાંઈ નામનો કોરા ડાબા ને એવું. પણ વાંધો નહીં મિત્રો, હવે આજનો દી હવે થોડુંક સેટિંગ વેટિંગ કરી લઈ. બાકી સમોસા લઈ લઈ. અહીંથી પેટ્રોલ ખાલી છે ને 1 કિલોમીટર છે અને એની આગળ છે બહુ આઘું છે. એટલા માટે રાત ન થાય ને પેલા પહોંચી જાય તો વધારે બેટર રહે. એટલા માટે હવે ત્યાં રોકાઈ જાય. હવે ખાલી બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. ઓકે, અને મિત્રો અમારે છે ખબર, માની લો અહીંયા વેજ છે ને, અહીંયા સામે નોનવેજ જોઈએ ને તોય હસોડો ગમે ને ખાવું તો અહીંયા અંદર કંઈક આપણે વપકા જેવું. એટલા માટે ખાલી સમોસા છે જે હવે આજની રાત સેટિંગ કરી લઈ, ભેગું કરી લઈ, ગાવી દઈએ. તમ તારે કાંઈ વાંધો નથી. 5 રૂપિયા એક સમોસા અમે 15 લીધા છે સમોસા. એવડા છે બિહારી 15 સમોસા. વાંધો નહીં, અહીંથી બિહાર થોડોક આગો છે. બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો. ના બધા કહે ને બિહારના ફેમસ સમોસા આપણે એ ખાઈ કેવા છે ભાઈ, બધા વખાણ કરે છે. હું વખાણ કરતા જોઈએ આપણે તાકી. ઓકે, અને કેવા છે તમને કે તમે બ્લોગ ડેલી કન્ટિન્યુ જોતા રહેજો. ઓકે, ફાઇનલી મિત્રો સુવાનું થઈ ગયું છે. મિત્રો પેટ્રોલ પંપ છે જે એને રોકાણા છીએ. ઓકે, ને જમવાનું મિત્રો થોડીક વાર લાગે એવું છે. જે વાત થઈ ગઈ છે ભાઈ સાથે, ભાઈ કીધું છે વાંધો ન હાલો તમને બનાવી દઉં. એટલે કદાચ તો હું તમને વિડીયો ન બતાવી શકું કેમ કે ક્યારે ભાઈ લાવે એ તો ભાઈ ઉપર આધાર છે. અને મિત્રો કેવું પેટ્રોલ પંપ છે. હા મિત્રો, બિહાર તો પોગી ગયા છે. અહીંથી બોર્ડર છે ને ખાલી 110 કિલોમીટર છે. હવે કાલનો બમ્બે ટાર્ગેટ રાખ્યો છે. જોઈ ખાલી શું થાય છે, પેટ્રોલ પંપ કેવું છે તમને કાલના બ્લોગમાં બતાવી. તમે બ્લોગ જોવાનું ભૂલતા ને કાલનો. ઓકે મિત્રો, બ્લોગનો ક્રેન્ડ આઈ હોપ મારા કલેજા બ્લોગ સારો લાગે શું ખબર છે. લાઈક છે ને સબસ્ક્રાઈબ છે ને, હા સબસ્ક્રાઈબ કર્યા પછી 2 લાઇકન ઓન કરજો જેથી નવા બ્લોગ આવે તમને ડાયરેક્ટ દેખાય. એટલે કમેન્ટમાં મહાદેવ લખવાનું ભૂલતા ને. બોલો મારી સાથે હર હર મહાદેવ.